લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રામાં ઈદે મિલાદના તહેવાર નિમિત્તે ભવ્ય જુલુસ નીકળ્યું. ધ્રાંગધ્રા શહેરમાં આજે ઈદે મિલાદનો તહેવાર હોવાથી ભવ્ય જુલુસ નીકળ્યું હતું. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર એટલે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજ દ્વારા ધ્રાંગધ્રાના અલગ અલગ વિસ્તારો જેમ કે ખાટકીવાડ, મૂચીવાડ, ઘાંચીવાડ, કસ્બા શેરી, તઈવાડા, ખારી શેરી સહિત અનેક જગ્યાએથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ તથા ધ્રાંગધ્રા શહેરની જનતા તથા વેપારીઓ સાથે મળીને ભવ્ય જુલુસની ઉજવણી કરવામાં આવી હતી અને એકતાની મિસાલ કાયમ કરવામાં આવી હતી. આ જુલુસમાં ઠેર ઠેર શરબતના સ્ટોલ, પાણીપુરીના સ્ટોલ, દૂધિયું રાખવામાં આવ્યું હતું, જે ધ્રાંગધ્રાની જનતાએ પણ તથા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળીને ન્યાજ કહો કે પ્રસાદ કહો તે લીધો હતો અને આજનો તહેવાર આસ્થાભેર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.